હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે શાકભાજીથી ભરપૂર મુઠિયા બનાવશું. સવારના નાસ્તા માટે કે સાંજે જમવામાં કે પછી બાળકોને ટિફિનમાં પણ તમે આ આપી શકો છો. એકદમ હેલ્ધી, ટેસ્ટી, ડાયટિંગ વાળા પણ ખાઈ શકે તેવા એકદમ સોફ્ટ મિક્સ વેજીટેબલ મુઠિયા આપણે આજે બનાવશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલા જો તમને વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. અને જો તમારે મુઠિયા એકદમ હાર્ડ બનતા હોય તો આપણે વિડીયોમાં તેની ટિપ્સ પણ જોશું કે એકદમ સોફ્ટ મુઠિયા આપણે કઈ રીતે બનાવવા. તો અહીંયા મેં વેજીટેબલ આપણે મુઠિયા બનાવીએ છીએ તો એના માટે અહીંયા સિઝનના બધા શાકભાજી લઈ લીધા છે, જે અવેલેબલ હોય તમારી ઘરે, અને એ આપણે અહીંયા લઈ લેવાના છે. તો મેં અહીંયા ડુંગળી, થોડી ધાણા, કેપ્સિકમ, થોડું કાકડી, થોડી મેથી અને થોડી દૂધી લઈ લીધી છે. તો આપણે બધું એક વાસણમાં મિક્સ કરશું. તો અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે. તો સિઝનના જે શાકભાજી મળે છે એ બધા જ આપણે અહીંયા લઈ લીધા છે. તો અહીંયા મેં થોડી દૂધી લઈ લીધી છે, અડધો કપ જેટલી દૂધી છે. 1 કપ જેટલા આપણે મેથી લઈ લીધી છે ઝીણી કાપીને. થોડી અડધા કપથી ઓછી આપણે કાકડી લઈ લીધી છે અને 1 કપ જેટલું આપણે ગાજર લઈ લીધું છે. અડધા કપ જેટલી આપણે અહીંયા કોબી લીધી છે અને થોડું કેપ્સિકમનો ટુકડો લીધો છે આપણે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે. થોડી આપણે ધાણા લીધી છે અડધા કપ જેટલી અને 1 કપ જેટલી આપણે અહીંયા ડુંગળી લીધી છે. બધું સરસ એવું આપણે મિક્સ કરી લઈએ શાકભાજી. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ખૂબ સારા પ્રમાણમાં શાકભાજી લીધેલા છે. તો આપણે આ ઢોકળામાં શાકભાજી વધારે અને લોટ આપણે ઓછો યુઝ કરવાના છીએ. અને હું અહીંયા હવે 5 થી 6 જેટલા મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણું ઝીણું કટ કરીને એડ કરું છું. આ રીતે લીમડાને એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઢોકળામાં, તો જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. તો હું અહીંયા 1 ચમચી જેટલી ધાણા જીરું પાવડર એડ કરું છું, 1 ચમચી જેટલી હળદર પાવડર એડ કરું છું. અને આપણે અહીંયા મીઠું એડ અત્યારે નથી કરવાના. તો અહીંયા આપણે હવે અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી દીધી છે. હિંગ અત્યારે આપણે અહીંયા જરૂર જ એડ કરવાની છે, કારણ કે શાકભાજી પણ આપણે મિક્સ બધા જ લીધા છે અને લોટ પણ આપણે મિક્સ લેવાના છીએ, જેથી કરીને પચવામાં સહેલું રહે. અને લાલ મરચું પાવડર લીધો છે 1 ચમચી જેટલો, અને આદુ મરચું અને લસણને વાટીને લીધું છે. આદુ મરચું અને લસણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો. અત્યારે મેં 1 ચમચી જેટલું લઈ લીધું છે. તો હવે આપણે આ બધો મસાલો મિક્સ કરી લઈએ સરસ શાકભાજી આરે. અને મીઠું આપણે અત્યારે એડ બિલકુલ નથી કરવાના, કારણ કે મીઠું એડ કરશું તો શાકભાજીમાંથી પાણી છૂટી જશે અને આપણે આમાં વધારે લોટ એડ કરવાની જરૂર પડશે. અને મેં અહીંયા 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. ગરમ મસાલો જો તમને આમાં ફ્લેવર પસંદ હોય તો એડ કરવાનો છે ઢોકળામાં, નહીતર તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે આ બધું મિક્સ સરસ થઈ ગયું છે. તો અહીંયા હું 1 ચમચી જેટલા અજમા લઉં છું. અજમાનો ટેસ્ટ પણ ઢોકળામાં ખૂબ જ સરસ આવતો હોય છે. તો તેને પણ હાથેથી મેં આ રીતે મસળી અને એડ કરી દીધા છે. તો હવે આપણે આમાં લોટ એડ કરશું. તો અહીંયા મેં 1 કપ જેટલો જે ભાખરી માટેનો કરકરો લોટ હોય છે તે લીધો છે. અહીંયા મેં અડધો કપથી થોડો ઓછો ચણાનો લોટ લીધો છે. લોટનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો. અને અડધા કપ જેટલો બાજરીનો લોટ લીધો છે. જો તમારી પાસે આ 3માંથી એક લોટ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા તમે ગમે 2 લોટથી પણ આ ઢોકળા બનાવી શકો છો. તો આ ત્રણેય લોટ આપણે અહીંયા મિક્સ કરી દઈએ. અને આપણે તમે જોઈ શકો છો અહીંયા શાકભાજીનું પ્રમાણ અહીંયા વધારે છે આપણે, અને લોટ અહીંયા ઓછો લીધો છે. તો આપણે આને વધારે પ્રેસ કરીને નથી મસળવાનું, એકદમ હળવા હાથે બધું આપણે આને મિક્સ કરી લઈએ, જેથી કરીને શાકભાજીમાંથી વધારે પ્રમાણમાં પાણી છૂટું ન પડે અને આપણે અહીંયા વધારે લોટ યુઝ કરવાની જરૂર ના પડે. તો અહીંયા આપણે હવે બધું એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું. તો આ બધું સરસ મેં હળવા હાથે મિક્સ કરી લીધું છે. તો તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો મીઠું આપણે અહીંયા લાસ્ટમાં જ એડ કરવાનું છે. તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. અને 1 ચપટી જેટલો અહીંયા આપણે સોડા લેશું. સોડાની અહીંયા બિલકુલ જરૂર નથી. તમે ખાલી 1 ચપટી જેટલો લેશો તો પણ ઢોકળા એકદમ સોફ્ટ બનશે, કારણ કે શાકભાજીનું પ્રમાણ આપણે અહીંયા વધારે રાખ્યું છે. અને તેમાં હું અડધા લીંબુનો રસ એડ કરી દઉં છું. અને આપણે તેમાં ઢોકળાનો ડૂચો ન વળે એટલા માટે અહીંયા આપણે 1 ચમચી જેટલું તેલ લીધું છે. અને લીંબુનો રસ મને થોડો ઓછો લાગતો હતો એટલે મેં ફરી પાછો થોડો લીધો છે. તો તમારે લીંબુનો રસ તમારી રીતે એડજસ્ટ કરી લેવાનો છે. તો બધું આપણે સરસ એવું મિક્સ કરી લઈએ. તો આવી રીતે થોડું એને એકદમ હળવા હાથેથી થોડું પ્રેસ કરતું જવાનું છે અને તેને સરસ એવું મિક્સ કરતું જવાનું છે. તો આ બધું સરસ એવું જો હવે બાઇન્ડિંગ આવવા લાગ્યું છે, શાકભાજીમાંથી પાણી છૂટું થવા લાગ્યું છે.
તો હવે એમાં આપણે થોડું પાણી એડ કરશું અને એનો આપણે એક લોટ બાંધી લઈશું. તો પાણીની આપણે અહીંયા વધારે બિલકુલ જરૂર નહીં પડે. તો આપણે અહીંયા શરૂઆતમાં થોડું જ પાણી લેવાનું છે કે 1 ચમચી જેટલું જ આપણે પાણી એડ કરશું. તો અહીંયા અમે 2 ચમચી જેટલું પાણી લઈ લીધું છે અને આવી રીતે સરસ એવું બધું મિક્સ કરતી જાઉં છું. તો આવી રીતે એકદમ હળવા હાથે થોડું પ્રેસ કરી અને બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા હજી મને થોડા પાણીની જરૂર લાગે છે, તો અહીંયા 1 ચમચી જેટલું ફરીથી પાણી લઉં છું. તો અહીંયા આપણો 3 થી 4 ચમચીમાં લોટ બંધાઈને તૈયાર થઈ જશે. અહીંયા આપણે 3 થી 4 ચમચીની પાણીની જરૂર પડશે, વધારે પાણીની જરૂર બિલકુલ નહીં પડે. તો આપણે હવે આને રેસ્ટ જરા પણ નથી આપવાનો અને એકદમ જલ્દી આપણે તેના મુઠિયા વાળી લઈએ. તો મુઠિયા આપણે અહીંયા જો હું તમને બતાવું છું, એકદમ આવી રીતે પાતળા બનાવવાના છે, જેથી કરીને તે અંદર સુધી એકદમ જલ્દીથી કૂક થઈ જાય અને અંદર ખાતી વખતે આપણે કાચો લોટ મોઢામાં આવે એવું ન લાગે. અને આપણે એને જો મુઠિયા બનાવતી વખતે આપણે તેને વધારે એકદમ પ્રેસ કરીને મુઠ્ઠિયું નથી બનાવવાનું. જો એવી રીતે આપણે બનાવી લઈશું તો લોટ એકદમ પેક થઈ જશે, પીંડો થઈ જશે અને ઢોકળા આપણા એકદમ હાર્ડ બનશે, સોફ્ટ નહીં બને. તો મુઠિયા બનાવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ હળવા હાથે આપણે મુઠ્ઠિયું બાંધવાનું છે. તો જો આવી રીતે એકદમ હળવા હાથે આપણે મુઠ્ઠિયું બનાવી લઈશું અને એકદમ પાતળું બનાવવાનું છે. તો આવી રીતે નાના પાતળા હું મુઠિયા બધા બનાવી લઉં છું. તો તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ હું હળવા હાથે મુઠિયા બનાવું છું. તો અહીંયા આપણા બધા મુઠિયા આ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. જો એકદમ પાતળા છે ને, એકદમ પાતળા સરસ એવા આપણા મુઠિયા. તો હવે આપણે આને સ્ટીમ થવા માટે રાખશું. તો અહીંયા આપણે મેં એક ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે પહેલેથી જ રાખી દીધું હતું. તો જો હું તમને બતાવું, તો જો અહીંયા સરસ એવું પાણી ઉકળી ગયું છે. આપણે તેમાં ઢોકળિયાની પ્લેટ રાખી દઈએ અને પ્લેટને આપણે થોડી ગ્રીસ કરી લેવાની છે ઓઇલથી. અને હવે આપણે આમાં મુઠિયા ગોઠવી દઈએ. તો એકદમ ટેસ્ટી આ મુઠિયા ખાવામાં બને છે અને એકદમ હેલ્ધી તો છે જ, શાકભાજીથી ભરપૂર છે. જો તમારા બાળકો કે તમારા ઘરમાં કોઈ શાકભાજી ન ખાતા હોય કે ઓછા ખવાતા હોય તો તમે આ રીતે તેના મુઠિયા બનાવીને તમે એને આપી શકો છો, કારણ કે આમાં આપણે ભરપૂર શાકભાજીનો ઉપયોગ કર્યો છે. તો જો બધા મુઠિયા આપણે અહીંયા ગોઠવી દેશું અને મુઠિયા એકદમ સરસ એવા કલરફુલ પણ દેખાય છે. અને તમારે આમાં વધારે કોઈ શાકભાજી એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અને મુઠિયાને આપણે 20 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે. તો જો 20-25 મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું. 25 મિનિટ તો નહીં થાય, 20 મિનિટ થશે કૂક થતા મુઠિયાને. તો જો સરસ એવા મુઠિયા ફૂલી ગયા છે. જો તમે જોઈ શકો છો, આપણે મૂક્યા ત્યારે એકદમ પાતળા હતા અને અત્યારે જો તમે એની સાઈઝ જુઓ, એકદમ સરસ એવી ફૂલી ગઈ છે, થોડા મોટા થઈ ગયા છે. તો આપણે આ મુઠિયાને ઠંડા થવા દઈએ અને પછી આપણે તેને કટ કરશું. તો જો મુઠિયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ સરસ એવા અત્યારે ઠંડા થઈ ગયા છે. તો આપણે તેને હવે કટ કરી લેવાના છે. તમને જે સાઈઝના ગમે મુઠિયા એ સાઈઝના તમે એને કટ કરી શકો છો. તો અહીંયા હું મીડિયમ એવા તેના પીસીસ કરી લઉં છું. તો જો હું તમને અંદર પણ બતાવી દઉં કે એકદમ સરસ એવા આપણા મુઠિયા કૂક થઈ ગયા છે ને અંદરથી પણ સરસ એવી જાળી પડી ગઈ છે. જો જોઈ શકો છો. તો આવી રીતે આપણે એકદમ પાતળા અને એકદમ હળવા હાથે મુઠિયા વાળશું તો અંદર સુધી એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં જરા પણ લોટ જેવો નહીં લાગે ટેસ્ટ આનો. તો તમે જો મેથીના મુઠિયા પણ બનાવતા હોય, દૂધી મેથીના મુઠિયા, તો તેમાં પણ આ ટિપ્સ ફોલો કરી શકો છો. તો જો એકદમ સરસ એવા અંદર સુધી કૂક થઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો આપણે બધા મુઠિયાને કટ કરી લઈએ અને અહીંયા મેં બધા મુઠિયા એ રીતે કટ કરી લીધા છે. તો ચાલો આપણે તેનો હવે વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે એ જ વાસણમાં મેં સાફ કરી અને અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. મુઠિયામાં તેલ થોડું વધારે જાય છે અને અત્યારે હું સિંગ તેલનો યુઝ કરું છું, કારણ કે મુઠિયામાં સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને તેમાં આપણે રાઈ એડ કરશું. તમારી ઘરે જે તેલ હોય તે તમે યુઝ કરી શકો છો. અને આપણે તેમાં 2 ચમચી જેટલા તલ એડ કરી દઈએ અને વઘારને સરસ એવું આપણે મિક્સ કરી લઈએ. અને થોડા મેં અહીંયા 5 થી 6 જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે. અને હવે આપણે આ મુઠિયા બધા એમાં એડ કરી દઈશું અને સરસ એવા મુઠિયાને આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાના છે. તમે આ રીતે પણ તેને મિક્સ કરી શકો છો, જેથી કરીને મુઠિયા આપણા તૂટે નહીં. અને એકદમ હળવા હાથે આપણે તેમાં તેને મિક્સ કરી લઈએ. અને ઢોકળાને આપણે
4 થી 5 મિનિટ જેવું આવી જ રીતે તેલમાં સંતળાવા દેવાનું છે, એટલે વઘાર સરસ એવો આપણા મુઠિયામાં ચડી જાય. તો અહીંયા આપણે એને આવી રીતે 4 થી 5 મિનિટ જેવું સંતળાવા દીધું છે. અને તમારા ઘરમાં જો મુઠિયામાં મેથીનો વઘાર પસંદ આવતો હોય બધાને, તો તમે મેથીનો વઘાર પણ કરી શકો છો, પણ મારી ઘરે એ રીતે નથી ખવાતા એટલે મેં નથી એડ કરી. તો અહીંયા આપણા હવે મુઠિયા બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો ગરમ ગરમ તમે આને ચા સાથે કે પછી કેચઅપ સાથે કે પછી એમ જ ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. ખાવામાં એકદમ ટેસ્ટી, એકદમ સોફ્ટ અને એકદમ હેલ્ધી તો છે જ. તો આ તમે મિક્સ વેજીટેબલ મુઠિયા ઘરે જરૂરથી ટ્રાય કરજો.